આ બાજુ છે હનુમાન દાદાનું મંદિર અને આ બાજુથી જવાય છે ભીમની ઘંટી ને બધું જોવા માટે. તો ગાઈસ આ છે અર્જુનનો કૂવો, જે દ્રૌપદીને તરસ લાગી હતી તો બાણ મારીને પાણી કાઢ્યું હતું. આ ભીમની ઘંટી છે ગાઈસ, આમાં ભીમ અનાજ દળતા હતા. તો ગાઈસ વાંદરો જુઓ આપણી લાઇનરી ઉપર બેસી ગયું છે. તો એ ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આજે આપણે બ્લોગ અહીંથી ચાલુ કર્યો છે અને અત્યારે વાતાવરણ કંઈક આવું છે, વરસાદ પડે એવું વાતાવરણ થયું છે. અને બીટો કે બીટુ આ આપણો ભોનો ઉઠ્યો છે આવડે અને આ બાજુ ફરી દોડતી આવે છે. તો ગાઈસ ચલો હવે આપણે નહીં કાઢીએ, નહીં પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ. હવે પરી ગોડી કઈ ગઈ? પરી અહીં જો તો ગુડ મોર્નિંગ કહી દે, ગુડ મોર્નિંગ કહી દે, ગુડ મોર્નિંગ એમ કહી દે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. હા તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈસ ચલો હવે પછી મળીએ થોડી વારમાં. કશું નહીં, શું છે આ છે પરી અને જાનો આવી હવે ગોડી. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈસ આપણે નહીં લીધું છે ને હવે આપણે જવાનું છે ઝંડ હનુમાન દાદાના દર્શન કરવા. તો ચલો નીકળીએ હવે. તો ગાઈસ અમે રાજા બેકરી આવ્યા છીએ પફ ખાવા માટે, હું ને ગોપાલ. તો ચલો પફ ખાઈ લઈએ પછી નીકળીએ આપણે. તો અમે પફ ખાઈ લીધો છે મેં ને ગોપાલે. હવે અમે નીકળશું હવે ઝંડ હનુમાન જવા. તો ચલો હવે ત્યાં જઈને વ્લોગ કન્ટિન્યુ કરીએ. હવે તો ગાઈસ ફાઇનલી અમે ઝંડ હનુમાન મંદિરે પહોંચી ગયા છીએ. મેન ગોપાલ પ્રસાદ બી લઈ લીધો છે. હવે દર્શન કરી લઈએ પછી તમને બતાવીએ મંદિર. તો પેલી ભીમની ઘંટી છે ને તો એ બી જશું. અહીં કંઈક આગળ જ છે. બહુ સમય થઈ ગયેલા ગયો નહીં. આ બાજુ આ રહ્યો એન્ટ્રી ગેટ. તો ચલો દર્શન કરી લઈએ. હા નાની મૂર્તિઓ. તો ગાઈસ દર્શન કરી લીધા છે, શ્રીફળ બી વધેરી લીધું છે. હવે જઈએ આ બાજુ, આગળ જઈએ હવે. તો ગાઈસ આપણે દર્શન કરી લીધા છે અને હવે જઈએ છીએ નીચે. ફોટો પાડવા દેતા છીએ નહીં એટલે આપણે ફોટો વિડીયો શૂટ કર્યું નથી. હવે આપણે બૂટ પહેરી લઈએ, બૂટ પહેરીને પછી જઈએ ભીમની ઘંટી જોવા માટે. તો ચલો બૂટ પહેરીને નીકળી આવો. આ બાજુ છે હનુમાન દાદાનું મંદિર અને આ બાજુથી જવાય છે ભીમની ઘંટી ને બધું જોવા માટે. તો ચલો જઈએ હવે આપણે આગળ, બતાવીએ તમને. મારા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો તમે. શંકર ભગવાનનું મંદિર પર આ લોકોને હટી જવા હતા. તો ગાઈસ આ છે અર્જુનનો કૂવો, જે દ્રૌપદીને તરસ લાગી હતી તો બાણ મારીને પાણી કાઢ્યું હતું. આ રહી એ જગ્યા અર્જુનનો કૂવો. દેડકા બતાવું તમને. આ રહ્યા દેડકા. તો ગાઈસ આ છે અર્જુનનો કૂવો, જે દ્રૌપદીને તરસ લાગી હતી તો બાણ મારીને પાણી કાઢ્યું હતું. આ એ જગ્યા છે. તો ચલો હવે આપણે જઈએ ભીમની ઘંટી જોવા માટે. બહુ ઊંડો છે કે આ કૂવો. આ તો પાણી, હા આ પાણી ના ખૂટે કોઈ દિવસ, કોઈ જ દાડો નહીં, 12 માસ ના ખૂટે. જોયા મેં ખાબોચિયા મેં ભરાયેલા છે. તો ગાઈસ ચાલો હવે આપણે ભીમની ઘંટી જોવા જઈએ. હવે લગભગ અહીંથી જ જવાય છે આમ. તો ગાઈસ તમારે બી આવું હોય તો આવજો ઝંડ હનુમાન ને. રસ્તો ના મળે તો લોકેશન મારીને આવજો, પણ આવજો. હા પેલા બધા બૈરા ચાલતા જાય ને એમની પાછળ જઈએ. મહાવીર હોટલ જમણવારી ચાલે છે આ બાજુ જમણવારી. અહીં તો શેરડીન રસનો ભાવ પૂછી જોઈએ, હવે પી લઈએ શેરડીન રસ. તો ગાઈસ હવે અહીંથી અમે આવ્યા છીએ ભીમની ઘંટી જોવા માટે. અહીંથી હવે જશું ચડતા જઈએ હવે પડતા ભીમની ઘંટી જોવા. અને અત્યારે વાગ્યા છે 11:15 કમ્પ્લીટ, 11:45. તો ગાઈસ અમે આવી ગયા હતા ફાઇનલી ભીમની ઘંટી જોવા માટે.
રસ્તા બી બહુ ડેન્જર છે. ચલો બતાવીએ તમને ભીમની ઘંટી. તો આ છે ભીમની ઘંટી. આ ભીમની ઘંટી છે ગાઈસ. આમાં ભીમ અનાજ દળતા હતા. કશું છે નહીં, વચ્ચે તો પૈસા છે અને થાળીમાં પૈસા છે. આ રે લોકેશન, મસ્ત જગ્યા છે, જોરદાર. તો ગાઈસ અહીં બોર્ડ મારેલું જ છે, પાંડવો વનવાસ દરમિયાન ભીમ અહીંયા અનાજ દળતા હતા. તે ભીમની ઘંટી આ રહી. આપણાથી તો હલે બી ના, કાયદેસર ના હલે. બોલ, બહુ મોટું છે ને, મોટું તો ખરું જ ને. ગામડામાં તો નાનો કોઈનાથી હલે જ ના ઘંટી. હવે કઈ જઈએ આવું? ભીમ એકલા હલાવ એટલે કે બીજા પાંચ જણા. ભીમ એકલા, એ તો એમને થોડી ભીમ હતો એ. અને ગાઈસ અહીં તમે પથરા જોઈ શકો છો. બધા પથરા ક્યાં મૂકેલા છે. આમાં એવું હોય કે જેટલા પથરા મૂકો એટલા માલનું આપણું ઘર બને, એવું ખબર તને? હા, એવું છે. જેટલા માલનું આપણે પથરા મૂકીએ એટલા માલનું આપણું ઘર બને એમ. છેક લગીને છે જો, હેલપા છે છેક લગીને. છેક દેખાય. પેલા તો ટેકે મૂક્યું જોજો. એટલે એનો ટેકે ઘર બનશે. તો આ બાજુ ભીમની ઘંટી દેખ્યા પછી હવે અમે જઈએ છીએ આ બાજુ ઉપર સાનું મંદિર છે, તમને બતાવી આવું. ઢાળ છે ખતરનાક, જોઈને આવજો લા. ગાઈસ તમે જુઓ આ બાજુ પથરા. આ જે દેખાય છે બધા પથરા જ છે. માનવામાં આવે છે કે જેટલા પથરા મીકો એટલા માલનું આપણું ઘર બને. અને આ બાજુ સાનું મંદિર છે. હા, તો ગાઈસ આ બાજુ બી તમે જુઓ કેટલા બધા પથરા મીકેલા છે બધાએ. આ બધાના ઘરો બનવાના છે. હવે આપણે બી એક બાજુ બનાવીને મીકીએ. હવે આવું બધાએ કર્યું છે તો આપણે બી શું ન કર્યો. માનવામાં આવે છે એટલે ગાઈસ આપણે કરીએ. તું બી કર. તો ગાઈસ ચલો પથરા લીધા છે. આપણે બી 3-4 માલનું ઘર બનાવી દઈએ. આ બાજુ ગોપાલ બનાવે અને આ બાજુ આ બીજા કોઈ પાર્ટીનું છે. આ બાજુમાં આપણે બનાવીએ આવું. ચલો નવેસરથી ગોઠવીને તમને બતાવી આવું. તો ગાઈસ ફાઇનલી આપણે ગોઠવી દીધા છે. 5 ચીટાકડા ગોઠવી દીધા છે. 5 માલનું ઘર તો બને તો નહીં, પણ કરીએ આપણે બી આવું. અને આ શું છે મને જણાવજો થોડુંક કમેન્ટ બોક્સમાં. અને બીજું બી તમને બતાવો એ બી મને જણાવજો કમેન્ટ બોક્સમાં. તો ગાઈસ ચલો હવે જઈએ આપણે આગળ. કંઈક દેખવા જેવું લાગે તો તમને બતાવી આવું, કારણ કે ગરમી બહુ સખત પડી રહી છે. હવે તમને બતાવીએ આગળ મૂર્તિ. એ સાની છે મને ખબર નથી, એટલે તમે મને કહેજો કમેન્ટમાં. હવે મસ્ત ધજા ઊભી કરી દે. અને ગાઈસ હું આ મંદિર નહીં સોરી મૂર્તિ છે, મને જણાવજો આ મૂર્તિ સાની છે. ભાથી દાદાની મૂર્તિ એવું લાગી રહ્યું છે મને. અને આપણા જય શ્રી રામનો ઝંડો ફરકાઈ દીધો છે. તો ગાઈસ ચલો હવે નીકળીએ હવે આપણે નીચે. અહીંથી ડાયરેક્ટ જઈએ નીચે. તમને કશું દેખાડવા જેવું લાગે તો બતાવીએ તમને, એટલે મારા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો તમે. તો ગાઈસ આપણે બધું જોઈ લીધું છે. હવે જઈએ છીએ રિટર્ન બાઇક તરફ. તો ચલો જઈએ હવે બાઇક બાજુ. તો ગાઈસ તમે દેખો બચ્ચું કેટલું મસ્ત ક્યુટ છે. શ્રીફળ ખાય છે. અને ગાઈસ અમારી જોડે 2 પ્રસાદની થેલી હતી, એમાંથી એક થેલી જતી રહી. હું વાંદરો લઈને નાહી ગયો. હવે નજીક જાઉં લોચા પડશે નહીં. બીજું એક આ રહ્યું. દેખો ગાઈસ કેટલા મસ્ત લાગ્યા હતા. તો ગાઈસ અત્યારે કંઈક આવું વાતાવરણ છે આ બાજુ. અને અત્યારે વાગ્યા છે 12:11. તો ગાઈસ ફાઇનલી આપણે જંડ હનુમાન દર્શન કરીને હવે નીકળીએ છીએ હવે આગળ. હવે અહીંથી જશું અમે ટપલાવા મંદિર. ત્યાં બી હનુમાન દાદાનું જ મંદિર છે. હવે આપણે જશું. કઈ જવાનું ગોપાલ? ગાડી જોડે નહીં, આના પછી નામ ભૂલી ગયો. ટપલાવા જવાનું છે ગાઈસ, હનુમાન દાદાના મંદિરે. અને આપણી બાઇક કઈ ગઈ? હા બરાબર, હા રેલા. તો ગાઈસ ચલો નીકળીએ હવે આપણે ટપલાવા મંદિરે. તો
તો ગાઈસ ફાઇનલી અમે આવી ગયા છીએ ટપલાવાવ મંદિરે હનુમાન દાદાના દર્શન કરવા જઈએ હવે ફરીથી. જન હનુમાન તો જઈને આવ્યા, હવે જઈએ અંદર. હવે રહ્યા દો વાંધો નહીં. તો ચલો ગાઈસ દર્શન કરવા જઈએ હવે આપણે. જય હનુમાન દાદા. પ્રસાદ આપ્યો છે કીડું તો ખાઈ લઈએ હવે. તો ગાઈસ વાંદરો જુઓ આપણી લાઇનરી ઉપર બેસી ગયું છે. તો આ બાજુ ટપલાવાલા હનુમાન દાદાનું મંદિર છે અને ઉપર બે વાંદરા બેસી રહ્યા છે જુઓ. અને એની બાજુમાં શિવલિંગ છે શંકર ભગવાનનું. તો હવે જઈએ આપણે આગળ, એલી બાજુ જઈએ પેલો અંદર જમીનની અંદર. તો ગાઈસ આ બાજુ આપણે દર્શન કરી લીધા છે ટપલાવા હનુમાન દાદાના મંદિરે. હવે અહીંથી આપણે જઈએ આ બાજુ શિવલિંગ છે જે તમે મારા પાછળના બ્લોગમાં જોયું જ હશે. ગાઈસ આ રસ્તેથી અમે આવી ગયા છીએ, આ રહ્યું એ મંદિર શિવલિંગ. તો ચલો હવે તમને અંદર જઈને બતાવીએ. હવે ચલો બૂટ કાઢી લઈએ અહીં. તો આ રહ્યું શંકર ભગવાનની શિવલિંગ. આ છે ગાઈસ મૂર્તિ મસ્ત. તો ચલો દર્શન કરી લીધા છે, હવે નીકળીએ આપણે. જય શંકર ભગવાન. તો ચલો હવે નીકળીએ ઉપર. હવે ખાબોચિયા જેવું છે ગાઈસ. આપણે ભાગ્યું મન તો યાદ જ નહોતું કે ઊભું થવાનું નહીં એમ. તો ગાઈસ આ જુઓ આવી જગ્યા છે, આની અંદર જવાનું. શિવલિંગની મૂર્તિ છે. આ રહ્યું લોકેશન મસ્ત. પેલા મંદિર થી આ બાજુ આવવાનું 500 મીટર ની અંદર એમ. ટપલાવાવ. તો ગાઈસ ટપલાવાવ મંદિર છે હનુમાન દાદાનું. ત્યાંથી 500 મીટરની દૂર પર જ છે આ મંદિર. કમ્પ્લીટ એક્ઝેક્ટ એની સામે જ છે. લોહાડો એ વાત પર હવે આપણે બૂટ પહેરી લઈએ. તો ગાઈસ ફાઇનલી આપણે જંડ હનુમાન પછી ટપલાવાવ ને પછી અહીં દર્શન કરી લીધા છે. હવે આપણે જઈએ ગાડી તરફ, ઘરે જવા નીકળીએ હવે ફાઇનલી આપણે. તો ચલો હવે ઘરે જઈને વ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ ફાઇનલી આપણે મારા ઘરે આવી ગયા છીએ. તો ચલો હવે જઈએ ઘરે, પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ આપણે. તો ગાઈસ આપણે હવે લેપટોપ લઈ જઈએ રેડિયમ વાળાને ત્યાં, કારણ કે પેલા લેપટોપમાં આપણું નામ હતું, આ લેપટોપમાં છે નહીં, તો નામ લખાવી દઈએ. ના આખું કેપિટલ જ બધું જ. હા આપણે જે રેગ્યુલર રાખ્યા હતા એ જ. બસ આ જ વ્હાઈટ એકલું જ રાખવું છે કે પછી એવું? હા તો વાંધો નહીં. ત્રોસો કઈ આપો આમ રાખવાનું? ત્રોસામાં નહીં મજા આવે. હા એટલું બહુ થઈ ગયું. કે કોઈ બોર્ડર રાખવી છે? નહીં મજા આવે. હા તો વાંધો નહીં. હા સિલ્વર જેવો કલર છે ને એટલે. ગાઈસ ફાઇનલી રેડિયમ કરાવી દીધું છે. હવે જઈએ ઘરે, લેપટોપ મૂકી દઈએ. તો ગાઈસ જો અહીંનું વાતાવરણ વરસાદ જેવો માહોલ થઈ ગયો હતો ગાઈસ. મસ્ત પવન આવે છે. તો ગાઈસ લેપટોપમાં આપણે નામ રેડિયમ કરાવી દીધું છે ને અત્યારે અહીં બોકડે બેઠા છે શાંતિથી. તો ગાઈસ અત્યારે વાતાવરણ વરસાદ જેવું છે, લાગે છે વરસાદ પડશે એવું. અને આ બે જણા હશે ઘોડાની જેમ. કેમ હશો જરા? રડવાનું હોય, રડવાનું. બોલ. તો ગાઈસ દેખો વાવાઝોડું કેવું આવી રહ્યું છે, ખતરનાક. આ બાજુ દેખો ગાઈસ વરસાદ જેવો માહોલ થઈ ગયો છે. અને આ રહી આપણી ટોલી જાનુ સાઉન્ડની. વાંદરી
ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા કેટલું બધું વાવાઝોડું આવી રહ્યું છે. જુઓ, ખતરનાક વાવાઝોડું આવી રહ્યું છે ગાઈસ આ બાજુ. હા ના ના, શું બોલ્યો? ગાઈસ જુઓ, અને આ કુવાનો આવ્યો ડબલું લઈ. તો ગાઈસ ફાઇનલી ગોડાઉને આવી ગયો છું અને અમાર કરણભાઈએ વટાણા ફોલવા આલ્યા છે આપણને. તો ફૂલી કાઢીએ ફર્સ્ટ ક્લાસ. અને અમારા રવિભાઈ મને હસું જાય છે તું બોલું તો ગાઈસ ચલો વટાણા ફૂલી કાઢીએ, પછી મળીએ હવે આપણે. તો ગાઈસ 17 વાગ્યા છે, રાતના 9 વાગ્યા છે અને અત્યારે આ ગેંગ, આ બધી આપણી ગેંગ, છોકરા પાર્ટી કોઈ ગેંગ નહીં. તો ગાઈસ ચલો હવે આપણે જમી બમી લઈએ પછી તકિયા તો હું જ દેખાવું તા. શું ખાઈને આવી? હા કઢીન ભાત. તો ગાઈસ જાનું કઢીન ભાત ખાઈને આવી. તો ચલો આપણે જ ખાવાનું બાકી છે, મસ્ત દાળ ભાત ખાઈ લઈએ. કેવું જાનું? તો ગાઈસ ચલો મળીએ પછી આપણે નવા વ્લોગમાં. ગોડી શું છે? તો આપણે ઘરે આવી ગયા છીએ, મસ્ત ચીકી ખાઈએ છે. ચીકી ખાઈ લઈએ પછી ખાવાનું બી ખાઈ લઈએ. તો ચલો આજના વ્લોગ માટે આટલું. તો ખાઈ ભાઈનું મસ્ત લેપટોપમાં પિક્ચર જોઈ પછી સુઈ જાઉં. તો ચલો મળીએ નવા વ્લોગમાં. જય માતાજી.